ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આજે ભક્તિમય માહોલ જોવા મળ્યો. પચ્છે ગામના ઐતિહાસિક પ્રસંગ બાદ ગદેથડ ગાયત્રી આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી લાલબાપુનું સોસિયા ગામે આગમન થયું છે. 69 વર્ષની આયુમાં પ્રથમ વખત કોઈ ગામ કે ઘરે પધરામણી કરનાર લાલબાપુએ સોસિયામાં રાત્રિ રોકાણ કરી ગાયત્રી હવન અને ધર્મસભા દ્વારા ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. તળાજા તાલુકાનું સોસિયા ગામ આજે ધન્ય બન્યું છે. પચ્છે ગામ ખાતે શ્રીમદ ભાગવત કથા અને 551 કુંડી હવનમાં આશીર્વાદ આપ્યા બાદ પૂજ્ય લાલબાપુ સોસિયા ગામના આંગણે પધાર્યા હતા. સુખદેવસિંહ ગોહિલ અને રાજભા સોસિયા પરિવારના નિમંત્રણને માન આપી બાપુએ સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 158 સામે પધરામણી કરી હતી. મહત્વનું છે કે લાલબાપુએ 15 વર્ષની વયે દીક્ષા લીધી હતી. આજે 69 વર્ષની ઉંમરે તેઓ પહેલીવાર આ રીતે કોઈના ઘરે પધાર્યા છે. આ અવસરે બાપુના હસ્તે પવિત્ર ગાયત્રી હવન કરવામાં આવ્યો હતો. બાપુના દર્શન કરવા માટે સોસિયા, જસપરા, માંડવા, અલંગ અને ત્રાપજ સહિતના આજુબાજુના અનેક ગામોથી ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં મહિનાઓ ઉમટી પડ્યા હતા. આશ્રમના 200થી વધુ સેવકો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ધર્મસભા દરમિયાન બાપુએ ખાસ કરીને વ્યસન મુક્તિ પર ભાર મૂક્યો હતો. તેમણે આશીર્વાદ આપતા જણાવ્યું કે જે વ્યક્તિ વ્યસન છોડશે તેને પોતે કરેલી ગાયત્રી મંત્રોની ભક્તિની મૂડી અર્પણ કરશે. આગામી દિવસોમાં સમગ્ર અલંગ સોસિયા વિસ્તાર વ્યસનમુક્ત બને તે માટે એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુખદેવસિંહ ગોહિલ, રાજભા સોસિયા અને એક્સેલન્ટ યુવક મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આમ સંતોના આગમનથી સોસિયા પંથકમાં ભક્તિ અને સંસ્કારનો સમન્વય સર્જાયો છે. ખાસ કરીને યુવા પેઢી વ્યસન મુક્તિ તરફ વળે તેવો ઉમદા સંદેશ બાપુએ પાઠવ્યો છે. સુખદેવસિંહભાઈ તેમજ રાજભા એને આંગણે આજે આવડી મહેનતની બધી ભેટી થઈ છે. તો અમે દિવસના કોઈ દિવસ બહાર નીકળતા નથી. અમે રાત્રે 3 કલાક નીકળી છે, 8 થી 11. આજે આ ગોહિલવાડમાં પહેલવેલા પ્રસંગોમાં કે ક્યાંય હું જાતો નથી. આજ પહેલવેલા પછે ગામ આવ્યો અને અહીં આવવાનું થયું. આજે અમે સૂર્યનારાયણના દર્શન કર્યા. દિવસના અમે નીકળતા જ નથી. આજે 15 વર્ષ થઈ ગયા. દવાખાને જવાનું હોય તો જ બહાર નીકળવાનું, અમદાવાદ કે કંઈ જવાનું થાય તો દવાખાનાની છૂટ રાખી, બાકી દિવસના બિલકુલ બહાર આવતા નથી. અમારા આશ્રમના નિયમો એવા છે, અમારા વખાણ નથી કરતો, પણ તમને ખ્યાલ આવે કે સાધુ હોય છે પણ કઈ રીતે રહે છે. અમે અમારા આશ્રમની અંદર પબ્લિકના પૈસેથી ભૌતિક સુખના સાધન એક પણ વસાવ્યા નથી. આશ્રમની અંદર ટીવી નહીં, ટેપ નહીં, રેડિયો નહીં, ફોન નહીં, મોબાઈલ નહીં, ગાડી નહીં, મોટરસાઇકલ નહીં, પેદલ સાયકલ પણ નહીં. કોઈ વસ્તુ આશ્રમની અંદર રાખી નથી. મોબાઈલ આશ્રમમાં તો નથી રાખ્યો, પણ બીજા કોઈનો હાથમાં લઈને મેં વાત નથી કરી. મોબાઈલનો વૈડો જ નથી. અમે પ્રભુ ભજન કરી સાધના કરીએ છીએ.